રાજકોટ લોકસભા બેઠક જ્યાંથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિવાદ પછી તેમણે પહેલી વખત જાહેરમાં સંબોધન આપ્યું છે। મિત્રો આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કેટલાક નિર્ણયો કર્યા સરકારની અંદર આખી દેશની બહેનોની માનસિકતા બદલાવી દેવા નિર્ણયો પહેલા આપણે એવું મનાતું હતું કે ડિફેન્સમાં બહેનોનું કામ જ નહીં એટલે એમને વિશાળમાં જ એડમિશન નહોતું સૈનિક સ્કૂલોમાં બહેનને એડમિશન મળે જ નહીં દીકરીને એડમિશન લેવાનું કે જવાનું જ નહીં એ માત્ર દીકરાઓ માટે જ હતું આપણા પ્રધાનમંત્રીશ્રીએ તમામ ડિફેન્સ સ્કૂલોના દરવાજા દેશની દીકરીઓ માટે ખોલી દીધા। હું ભાવનાબેનને કહીશ કે તમારા જેટલા વિવિધ સંપર્કો છે ને એમાંથી હવે ડિફેન્સ માટેની દીકરીઓને મોકલવાનો પણ એક પ્રકલ્પ તમે ચલાવો। ખૂબ સુંદર કામ થયું છે। તમે કદાચ 26મી જાન્યુઆરીની પરેડ જોઈએ છે આ વખતે ન જોઈ હોય તો બેનો એક વખત ફરીથી અને મીડિયાના માધ્યમથી જોઈ લેજો। અદ્ભુત પરેડ આઝાદી પછી પહેલી વખત આખી પરેડનું નેતૃત્વ આ દેશની માતાઓ આખી પરેડ સાધારણ નાના મોટા માર્ચ પાસ્ટ કે બેન્ડ એ તો સમજી શકાય પણ જેટ જેને ઉડાડ્યું એના પાયલોટની નામની ઘોષણા થઈ હતી પણ આપણી બહેન હતી એ જેટ પાયલોટ હતી। એટલે આવી બધી અદ્ભુત કામકાજ ની અંદર બહેનોને જે પ્રમોશન મળી રહ્યું છે અહીંયા આત્મનિર્ભર બહેનોની પ્રવૃત્તિ અંગે ભાવનાબેન બોલતા હતા। સેલ્ફ હેલ્પ ગ્રુપ ની રચના મોદી સાહેબે શરૂ કરી અને કોન્સેપ્ટ આપ્યો કે 10 બહેનો ભેગી થાય પોતાની નાની રકમની બચત કરે એની સામે બેંક એને કેટલાક પૈસા આપે અને એમાંથી પછી વ્યવસાય કરે તો એ અરસપરસ એ રકમ વધતી જાય અને એવા સેલ્ફ હેલ્પ ગ્રુપો સમગ્ર દેશની અંદર મોટા પાયા ઉપર ઉભા કરવાનું કામ પ્રથમ વખત મોદી સાહેબે કર્યું। પણ બહેનોની આ સભામાં એક રહસ્ય મારે ખોલવું છે કે આ સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે ને એ બહેનો માટે નહોતું। સેલ્ફ હેલ્પ ગ્રુપનું નામ છે એમાં બહેનો માટેનું આ યોજના હતી નહીં તો કોણ જાણે કેમ બહેનો સિવાય ભાઈઓ એમાં આવ્યા નથી। અત્યારે સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે બધી બહેનોના જ ગ્રુપ એવી માન્યતા છે એ ભાઈઓ પણ કરી શકે એનું નામ સેલ્ફ હેલ્પ ગ્રુપ છે પણ ભાઈઓ એમાં જોડાણા નહીં બહેનો આખા એ દેશની અંદર એની અંદર જોડાણી અને અરબો રૂપિયાનો વહીવટ આજે સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી આપણા દેશની બહેનો કરી રહી છે। એ આપણા સૌ માટે ખૂબ આનંદ ખુશીના સમાચાર છે। અમારું નવું પાર્લામેન્ટ બન્યું નવા પાર્લામેન્ટની અંદર બહેનોને માટેનો પહેલો કાયદો મોદી સાહેબે એવા વિધાનસભાની અંદર અને લોકસભાની અંદર રિઝર્વેશન આપવા માટેનો નિર્ણય મોદી સાહેબે કરી આખા દેશની બહેનો માટેનો આ નિર્ણય વર્ષોથી માહોલની અંદર હતો પણ મોદી સાહેબે એ નિર્ણયને અમલવારી મૂકી। મને યાદ છે કે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે બહેનોને કાળજી લેવાનું એમનું મુખ્યમંત્રી તરીકેના કાર્યક્રમોને આપણે યાદ કરીએ તો ક્યાંય દેશમાં નથી પ્રસૂતિ પછી હોસ્પિટલેથી ઘેરે મૂકવા જવા માટેની ગાડીનું નામ ખીલખીલાટ છે। કોઈ રાજ્યમાં આવી એવી યોજના નથી માત્ર આપણા મુખ્યમંત્રી શ્રી તરીકે મોદી સાહેબ આપણને આવી યોજના આપી। ધાત્રી માતાઓને પોષણ આપવા માટેની યોજના મોદી સાહેબે શરૂ કરી। દીકરીઓ માટેની સુકન્યા યોજના મોદી સાહેબે શરૂ કરી। असंख्य योजनाओं आधार पर
પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ આપણી માતૃશક્તિને વિકાસની અંદર સરખા ભાગીદાર બનાવવા માટેનો પ્રયાસ કર્યો. અને હમણાં ચૂંટણીઓના અને કાર્યક્રમોના જે અહેવાલો અમે જોઈએ છીએ તો આખા દેશની અંદર કોઈ પણ ચૂંટણીઓના કાર્યક્રમો હોય તો એમાં બહેનોની સંખ્યા સૌથી વધારે હોય છે. આખા દેશની અંદર આ એક માહોલ બની ચૂક્યો છે. એવા સંજોગોમાં અહીંયા રાજકોટના અમારા કાર્યક્રમોમાં ભાઈ કમલેશભાઈને અમારે મળવાનું થયું અને એમનું એક જૂનું અગાસી ગ્રુપ આવ્યું. એ કાર્યક્રમ પણ અહીંયા એ બધા મિત્રોને મળવાનો મારા માટે અહીંયા ગોઠવ્યો હતો. એ વખતે મેં ભાવનાબેનને કહ્યું હતું કે હું તમારી બહેનોને અલગથી મળવા માટે પણ આવીશ અને બહેનોની સાથે ટિફિન બેઠક કરીશ. કારણ કે હું એક ધારાસભ્ય હતો ત્યારે મારા મતક્ષેત્રની અંદર હું ટિફિન બેઠક ચલાવતો. બધા પોતાનું ટિફિન લઈને આવે ને અમે મીટિંગ કરીએ. એ પરંપરા આજે આખા દેશની અંદર અમારી પાર્ટી ચલાવી રહી છે. ત્યારે ભાવનાબેન સાથે એ વિષયને અમે શેર કરવાનો પ્રયાસ કર્યો હતો અને અમે ટિફિન બેઠકના માધ્યમથી બહેનોની સાથે સંવાદ કરવા માટેનો પહેલો પ્રયાસ કરવો એવું નક્કી કર્યું હતું. એના શ્રી ગણેશ કરાવવા માટે પણ તમારો હું આભાર માનું છું અને તમને અભિનંદન આપું છું. મને ભાવનાબેને કહ્યું કે અમારી બહેનો ખૂબ દૂરથી આવી છે એટલે એમના માટે અમે અહીંયા વ્યવસ્થા કરી છે. પણ કેટલાક બહેનો ટિફિન લઈને પણ આવ્યા છે, અમે પણ ટિફિન લઈને આવ્યા છીએ. પણ ટિફિન બેઠકની શરૂઆત છે, હજી તો ખ્યાલ પણ નથી લોકોને. અને ધીમે ધીમે એને અમે વ્યવસ્થિત રીતે નિયમિત સ્વરૂપે ટિફિન બેઠકના માધ્યમથી સામાન્ય નાગરિકો વચ્ચેના અમારા સંવાદને અમે આગળ વધારવાના છીએ. આપણે 1 કલાક બધાને સાંભળીશું, બધાની રજૂઆતોને મેળવીશું. રજૂઆતોની ઉપર અમારે કંઈ કહેવાનું છે, અમારા આગેવાનોને કંઈ કહેવાનું છે એ કહીશું. અને પછી બધા પોતપોતાનું ભાતું સાથે લેવાય છે એનું ભોજન કરીશું. અને આમની ડીશમાંથી આમની ડીશમાં, આમની ડીશમાંથી આમની ડીશમાં એનો આસ્વાદ માણીશું. અને જેના અન્ન ભેળા એના મન પણ ભેળા થાય એ રીતે આ સમાજ કાર્યક્રમને આપણે આગળ વધારીશું. એની આજથી આપણે અહીંયા શુભ શરૂઆત કરીએ છીએ. આગામી દિવસોમાં એને વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટેનો પણ અમે પ્રયાસ કરીશું. બહેનો તરીકે તમે જે નાની મોટી પ્રવૃત્તિઓ એક સંસ્થાના માધ્યમથી કરી રહ્યા છો એની અંદર રાજ્ય સરકાર અને ભારત સરકારનું યોગદાન હોય છે. એને યોગદાન મળી શકે એવી યોજનાઓ હોય છે. એની વિગતવાર અધિકારીઓ દ્વારા સમજણ પણ આપણે ટિફિન બેઠકના માધ્યમથી અપાવી શકીએ છીએ. એને પણ આપણે એમની સાથે જોડી શકીએ છીએ. એને આપણા આરોગ્ય સાથે પણ આપણે જોડી શકીએ. ટિફિન બેઠક હોય અને ત્યાં તજજ્ઞોને આપણે બોલાવીએ અને આપણા ટિફિન બેઠકમાં આવેલા લોકોનું ચેકઅપ પણ થઈ જાય, એમનું બ્લડ ગ્રુપિંગ પણ થઈ જાય. એવી નાની મોટી કડીઓને પણ આપણે ટિફિન બેઠકની સાથે જોડી શકીએ. વ્યક્તિ વિશેષોને પણ આપણે લાવીએ જેને સાંભળવા ગમે, જેની પાસેથી કંઈક જાણવાનું મળે એવા લોકોને પણ આપણે ટિફિન બેઠકનો હિસ્સો બનાવી શકીએ અને એમના માધ્યમથી પણ આપણે આગળ વધી શકીએ. જ્યાં જ્યાં આપણે ટિફિન બેઠક થશે ત્યાં આપણે વૃક્ષ વાવવા માટેનો પ્રયાસ કરીશું. એનું સંભાળનું રહે. કાંઈ નહીં કે અહીંયા ટિફિન બેઠક થઈ ગઈ અને વર્ષો પછી આપણે જઈએ, હું અત્યારે મારા ક્ષેત્રમાં જાઉં તો આગેવાનો મને એ ઝાડ નીચે લઈ જાય છે કે સાહેબ તમે ટિફિન બેઠક આમાં. તમામ વિવાદોની વચ્ચે પરસોત્તમ રૂપાલાના પ્રચાર ઉપર રમજુભાની પ્રતિક્રિયા આવી છે. રાજપૂત કમિટીના મુખ્ય સંયોજક છે રમજુભા અને આરોપ લગાવ્યો કે કેટલાક ક્ષત્રિયોને ભરમાવવા માટે પ્રચાર થઈ રહ્યો છે. પરસોત્તમ રૂપાલા અત્યારે મહિલા સંમેલનમાં ભાષણ કરી રહ્યા છે. જે વિવાદ થયો ક્ષત્રિય રાજપૂત સમાજ અને પરસોત્તમ રૂપાલાની વચ્ચે પછી આ તેમનું પહેલું ભાષણ તમે સાંભળ્યું અને હવે તેમના પ્રચાર ઉપર રમજુભાઈએ પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે કેટલાક ક્ષત્રિયોને ભરમાવવા પ્રચાર થઈ રહ્યો છે.